આજના અમારા પોડકાસ્ટની અંદર તમારી સમક્ષ લાવી રહ્યા છીએ પરિતાબેન પટેલ છે. વાત કરવી છે સ્ત્રી સશક્તિકરણની. કેવા પરિવારને માનો છો? તમારા પરિવારની વિશે તમારા શું વિચારો હોય શકે? કે સ્ત્રી સશક્તિકરણની જરૂર શું કામ છે? કે આપણી કદાચ દિશા હશે એ કદાચ ખોટી ડાયરેક્શનમાં જતી હશે મહિલાઓની. બરોબર. પુરુષ સશક્તિકરણની વાત કેમ નથી કરતા આપણે? એમાં પણ એ વિચારવું પડશે કે પુરુષો છે એની દિશા કદાચ સાચી હશે એટલે એને સશક્તિકરણ તરફ નહીં લઈ જવા પડતા હોય. તો મનુષ્ય સશક્તિકરણની વાતમાં બહુ પડી હતી. બહુ સરસ. મનુષ્ય સશક્તિકરણની વાત કરીએ ને તો આપણે યુગની જરૂરિયાત બહુ કે અત્યારનો યુગ છે કે જ્યાં ખાલી સ્ત્રીઓ ઘરના કામ નહીં, જે બહાર કમાવાનું પણ કરે છે જાતે, અને જ્યાં પુરુષો એવા પણ છે કે ફૂલ ટાઈમ હાઉસ હસબન્ડ છે. અને જ્યારે આપણા દીકરાઓ દીકરીઓ બહાર જાય છે ભણવા માટે ત્યારે આપણા દીકરાઓને આપણે સરસ રીતે જમવાનું બનાવતા શીખવીએ છીએ. તો તમે કેવા પરિવારને માનો છો? તમારા પરિવારની વિશે તમારા શું વિચારો હોય શકે? પરિવાર તો બધાથી મોટો વાર એટલે પરિવાર. બહુ સરસ વાત કીધી. કદાચ કંઈક અમુક પ્રકારના ડિસ્ટર્બન્સ થતા હોય પણ એ ધીમે ધીમે વાતને સોલ્વ કરવી પડે અને પછી તમે સાથે પ્રેમથી રહી શકો. બરોબર. કે દૂર રહેવાથી સન્માન જળવાતું હોય તો એ બરાબર વસ્તુ છે. રોજ સાથે રહીને ઝઘડા કરીને પછી અલગ થવું, પ્રેમ હોય ને ત્યાં પરિવાર હોય.